વિદ્યા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7ની અંદર ઉદ્વિકાસ વિશે જોવાનું છે. તો મિત્રો, ઉદ્વિકાસ કોને કહેવાય? તો ઉદ્વિકાસ એ જીવવિજ્ઞાન એટલે જીવંત સ્વરૂપોના પૃથ્વી પરના ઇતિહાસનો અભ્યાસ. લાખો વર્ષોથી પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓમાં થતા ફેરફારો સમજવા માટે જીવની ઉત્પત્તિ વિશેની જાણકારી જરૂરી બને છે. ઉદ્વિકાસ શબ્દનો સૌથી સરળ અર્થ છે ક્રમિક વિકસવું. સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી થતા રહેતા ફેરફારોને ઉદ્વિકાસ કહેવામાં આવે છે. ફરી એકવાર, ઉદ્વિકાસ શબ્દનો સૌથી સરળ અર્થ છે ક્રમિક વિકસવું. સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી થતા રહેતા ફેરફારોને ઉદ્વિકાસ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉદ્વિકાસ એટલે સાદા અને સરળ સજીવોનું જટિલ સ્વરૂપમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન. બ્રહ્માંડના ઉદ્વિકાસ સાથે પૃથ્વી અને ક્રમશઃ તેમાં જીવનની ઉત્પત્તિ અને તેના સ્વરૂપોમાં જૈવ વિવિધતા, આ સમગ્ર ઉદ્વિકાસના સંદર્ભમાં જોવા મળે છે. તો આપણે આ ઉદ્વિકાસ કોને કહેવાય એના વિશેની સમજૂતી જોઈ. હવે આપણો પ્રશ્ન છે, પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બિગ બેંગવાદની માહિતી આપો. હાલમાં આપણે જે વસ્તુઓ જોઈ રહ્યા છીએ તે એવી વસ્તુ છે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષો પહેલાં શરૂ થઈ હતી. તે આપણાથી અબજો કિલોમીટર 10⁻12 દૂર છે. કિલોમીટર દૂર છે. 10⁻12 કિલોમીટર દૂર છે. હાલમાં આપણે જે વસ્તુ એટલે તારાઓ જોઈ રહ્યા છીએ તે એવી વસ્તુ છે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષ પહેલાં શરૂ થઈ હતી. તે આપણાથી અબજો કિલોમીટર 10⁻12 કિલોમીટર દૂર છે. આપણું બ્રહ્માંડ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે. બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ આવેલી છે. આકાશગંગાઓમાં તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો હોય છે. બિગ બેંગવાદ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આમાં અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ થતાં બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને તાપમાન ઘટ્યું. થોડા સમય બાદ હાઇડ્રોજન અને હિલિયમ સર્જાયા. આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને વર્તમાન સમયની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. મિલ્કી વે નામની આકાશગંગામાં સૌરમંડળમાં 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. તો બિગ બેંગવાદની માહિતીમાં આપણે આટલું લખવાનું છે. ત્યાર પછી આપણો પ્રશ્ન છે, પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે સમજાવો. તો લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં આપણું સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું. સૂર્યમંડળમાંથી કાળક્રમે ગ્રહો છૂટા પડ્યા, જેમાંથી આપણી પૃથ્વી પણ છૂટી પડી, જે એક ગ્રહ છે. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું. પાણીની બાષ્પ એટલે કે વરાળ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ તથા એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો મુક્ત થયા અને સપાટીને આવરતા ગયા. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોએ પાણીને
હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કરે અને હલકો H2 મુક્ત થયો. એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનોનું નિર્માણ થયું. ત્યારબાદ ઓઝોન સ્તરનું નિર્માણ થયું. પૃથ્વી પરનું વાતાવરણ ઠંડુ થયું ત્યારે પાણીની વરાળ વરસાદ રૂપે પૃથ્વી પર આવેલા ખાડાઓમાં એકત્રિત થતાં મહાસાગરનું નિર્માણ થયું. પૃથ્વીની ઉત્પત્તિના 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. ત્યાર પછી જીવ ઉત્પત્તિ વિશેના અનુમાનિત વાદોના મંતવ્ય શું હતા એવો પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન શું પૂછાશે આપણને કે જીવની ઉત્પત્તિ વિશેના અનુમાનિત વાદોના મંતવ્ય શું હતા? તો આપણે જુદા જુદા મતમતાંતરો જોવા મળે છે. એમાંનો આપણે પહેલાં જોઈએ તો પહેલો છે વિશિષ્ટ સર્જનવાદ. વિશિષ્ટ સર્જનવાદની આપણે વાત કરીએ તો કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના સજીવોનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવે છે. બીજું છે પેનસ્પર્મિયાવાદ. ગ્રીક વિચારકોના માનવા પ્રમાણે જીવનના એકમો, જેને બીજાણુ કહે છે, જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા. હજુ પણ કેટલાક ખગોળશાસ્ત્રીઓ આ માન્યતા સાથે સંમત છે. ત્યાર પછી છે અજીવ જનનવાદ. આમાં એવું માનવામાં આવતું હતું કે નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએક સજીવો ઉત્પન્ન થયા. જીવ સડતી અને કોવાતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થયા. ઉદાહરણ તરીકે છાણમાંથી કીડા, માટીમાંથી અળસિયા અને માંસમાંથી માખીઓ. ત્યાર પછી ઉલ્કાપાષણવાદ. તો પૃથ્વીના ઉદ્ભવ સમયે કે પછી ઉલ્કા વર્ષાઓ દરમિયાન પૃથ્વી પર જીવનનો પ્રવેશ અને વિકાસ થયો. લુઈ પાસ્ચરના પ્રયોગ દ્વારા દર્શાવ્યું કે જીવની ઉત્પત્તિ જીવનમાંથી જ થાય છે. તેના પ્રયોગમાં તેને જંતુરહિત ચંબુમાં મૃત ઈષ્ટને રાખ્યા તો તેમાંથી નવા ઈષ્ટ સર્જાયા નહીં. બીજા ચંબુમાં ખુલ્લી હવા દાખલ થતાં નવા ઈષ્ટની ઉત્પત્તિ જોવા મળી. તો આ જે છે એ જુદા જુદા વૈજ્ઞાનિકોના મંતવ્યો છે. ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન છે ઓપેરિન અને હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્યો સમજાવો. ઓપેરિન અને હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્યો જણાવો. તો રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન તથા હાલ્ડેને જણાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ, ઉદાહરણ તરીકે RNA, પ્રોટીન વગેરે માંથી પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યું હશે.
જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલ હશે, એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યા હશે. પૃથ્વીનું તે સમયનું વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું, જેમાં મિથેન, એમોનિયા વગેરે જોવા મળતા હતા. પૃથ્વી પર ઊંચું તાપમાન, જ્વાળામુખીના તોફાન અને સતત વરસાદ જેવી પરિસ્થિતિઓ જોવા મળતી હશે. આવું મંતવ્ય હતું ઓપેરિન અને હાલ્ડેનના જીવ ઉત્પત્તિ વિશે. ત્યાર પછી આવે છે, કયા વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા પૃથ્વીના આદિ વાતાવરણ જેવા વાતાવરણનું સર્જન કર્યું? તો મિલરે, એસએલ મિલર નામના વૈજ્ઞાનિકે. તો એ પ્રયોગ સમજાવો, અથવા એવું પૂછાય, મિલરના પ્રયોગને આકૃતિ સહિત વર્ણવો. તો આપણે એની આકૃતિ દોરવાની જ. તો જુઓ અહીંયા, એસએલ મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે 1953માં પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કર્યું. એસએલ મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે 1953માં પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી વિદ્યુત ચમકારા કરાવી એવા એક હવાચુસ્ત પાત્રમાં તેણે પાણી, આ હવાચુસ્ત પાત્ર છે, એની અંદર પાણી, મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ લીધું. આ પાત્રને રિએક્શન ચેમ્બર કહેવામાં આવે છે. રિએક્શન ચેમ્બરમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોડ્સ, આ ઇલેક્ટ્રોડ છે, દ્વારા વીજ ચમકારા કરાવી શકાય છે. એક્શન ચેમ્બરને અન્ય પાત્ર સાથે સાંકળેલ હતું, જેમાં પાણી ઉકળતું 800°C તાપમાન રાખી શકાય, વરાળ ઉત્પન્ન કરી શકાય. આની અંદર ઉકળતું પાણી. રિએક્શન ચેમ્બરના બીજા છેડે કન્ડેન્સર જોડી બહાર આવતા વરાળયુક્ત મિશ્રણને ઠારી એકત્રિત કરાય છે. આ મિશ્રણને વિવિધ રસાયણોની હાજરી માટે ચકાસી શકાય છે. અહીંયા લગભગ અવલોકનની આપણે વાત કરીએ તો લગભગ 18 દિવસ બાદ મિશ્રણમાં એમિનો એસિડ અને પેપ્ટાઇડ શૃંખલાઓ જોવા મળી. તમે જુઓ, અહીંયા થઈને વરાળ જશે, આ રસાયણોમાં પસાર થશે, ત્યાર પછી અહીંયા ઠારણ થશે, અને પછી અહીંયાથી 18 દિવસ બાદ તમે જુઓ, 18 દિવસ બાદ, તો અહીંયાથી આપણે જોઈએ તો 18 દિવસ બાદ અહીંથી જે મિશ્રણ લઈશું એમાં એમિનો એસિડ અને પેપ્ટાઇડ શૃંખલાઓ મળી. આવું જ બીજા વૈજ્ઞાનિકો આ પ્રકારના પ્રયોગોમાં જોવા મળ્યું, જેમાં શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું. પૃથ્વી પર પડેલી ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતા આવા દ્રવ્યો તેમાં પણ મળી આવે છે, જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હશે. આમ મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ્વિકાસની વાતને પ્રાથમિક સંકલ્પના તરીકે સ્વીકારાઈ છે. ત્યાર પછી આપણે જોઈએ તો એવો પ્રશ્ન છે કે જીવનના ચયાપચય બીજકોષો કઈ રીતે ઉદ્ભવ્યા હશે? તો સૌપ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયિક બીજકોષોની ઉત્પત્તિ વિશે કોઈ માહિતી નથી. પ્રથમ અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હશે. એવું માનવામાં આવે છે કે આ મહાઅણુ હોવાની શક્યતા છે, જેમ કે આરએનએ, પ્રોટીન કે પોલિસેકેરાઇડ. આ મહાઅણુઓ છે. આ મહાઅણુ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોઈ શકે. 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. મોટાભાગે તેઓ એક કોષીય હતા. બધા જ જીવન સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતા. આમ જૈવજનન પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદ્વિકાસ થઈ
પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે. તો હવે આવે છે જીવંત સ્વરૂપના ઉદ્વિકાસ એક વાદ. તો આ પ્રશ્ન એવી રીતે પૂછાય છે, જીવંત સ્વરૂપના ઉદ્વિકાસના સિદ્ધાંતની ચર્ચા કરો. પ્રશ્ન છે આપણો, જીવંત સ્વરૂપના ઉદ્વિકાસના સિદ્ધાંતની ચર્ચા કરો. જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ. આના વિશે જોવાનું છે. આમાં પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે જીવંત સ્વરૂપના ઉદ્વિકાસના સિદ્ધાંતની ચર્ચા કરો. તો આપણે જોઈએ તો રૂઢિગત ધાર્મિક સાહિત્ય ઉદ્વિકાસ માટે વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે. પ્રથમ શક્યતા હાલ જોવા મળતા બધા જ સજીવો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયા હોવા જોઈએ. બીજી શક્યતા પ્રમાણે જે જૈવ વિવિધતા ઉત્પત્તિ સમય હતી તે ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે. ત્રીજી શક્યતા, પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. આ માન્યતાઓ 19મી સદીમાં પુષ્કળ વિરોધ થયો હતો. આ વિચારો ચાર્લ્સ ડાર્વિનના અવલોકનો પર આધારિત છે. તેમણે HMS બેગલ નામના યુદ્ધ જહાજમાં વિશ્વભરની દરિયાઈ મુસાફરી કરી હતી. તેમના અનુમાન પ્રમાણે પૃથ્વી પરના બધા જ સજીવો એકમેક સાથે સામ્યતા દર્શાવે છે. તે ઉપરાંત વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેમની સામ્યતા છે. આમાંના ઘણા સજીવો હાલ લુપ્ત થયેલા છે. પૃથ્વીના ઇતિહાસમાં અમુક સજીવો લુપ્ત થયેલા છે. તેમની સામે નવા સજીવો પણ ઉમેરાયા છે. જીવ સ્વરૂપો ક્રમશઃ ઉદ્વિકાસ પામેલા છે અને કોઈ પણ વસ્તીમાં લક્ષણોની વિવિધતાને કારણે સ્થાયી છે. આ લાક્ષણિકતાઓ કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ, હવામાન, ખોરાક, ભૌતિક ઘટકો સામે ટકી રહેવા યોગ્ય બનાવે છે, જ્યારે ઓછા યોગ્ય સજીવો ટકી શકતા નથી. જે વસ્તી વધુ યોગ્ય તે પૃથ્વી પર ટકી શકે. ડાર્વિનના મત પ્રમાણે યોગ્યતા એટલે સારી પ્રજનન ક્ષમતા. જે સજીવો પર્યાવરણમાં યોગ્યતા કેળવે છે તે વધુ સંતતિ ઉત્પન્ન કરે છે અને ટકી રહે છે, અને કુદરત તેને પસંદ કરે છે. તેને નૈસર્ગિક પસંદગી કહે છે. આલ્ફ્રેડ વાલેસે મલય આર્કિપેલાગો ટાપુ છે તેના પર કાર્ય કરી આ તારણ મેળવ્યું. હાલમાં અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવો સમાનતા દર્શાવે છે. તેમના પૂર્વજો સામાન્ય છે જે પૃથ્વી પરના ઇતિહાસના વિવિધ સમય અસ્તિત્વ ધરાવતા હતા. પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ તેના જૈવિક ઇતિહાસ સાથે ખૂબ જ સમાનતા ધરાવે છે. આમ સામાન્ય તારણ છે કે પૃથ્વી હજારો વર્ષ નહીં પણ અબજો વર્ષ જૂની છે. તો આપણે આ બતાવવાનું છે, આટલું લખવાનું છે આમાં. ત્યાર પછી છે ઉદ્વિકાસના અશ્મિવિદ્યાકીય પુરાવાઓ. તો હવે બધા પુરાવાઓ છે, તે પુરાવા વિશે જોવાનું છે. તો આપણે જોઈએ તો એ પુરાવા આપણને આપણી ચોપડીની અંદર આપેલા છે ટેક્સ્ટમાં. તો ઉદ્વિકાસ માટેના પુરાવા શું છે? તો આપણે જોઈએ તો ઉદ્વિકાસના અશ્મિવિદ્યાકીય પુરાવાઓ આપો. આપણને એવો પ્રશ્ન પૂછાય તો આપણે એમાં લખવાનું કે પૃથ્વી પર જીવોનો ઉદ્વિકાસ થયો તે વાતના પુરાવા ઘણી દિશામાંથી મળે છે. અશ્મિઓ ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગો છે. સેન્દ્રિય તત્વો બનાવે છે. પૃથ્વીના સ્તરોનો છેદ દર્શાવે છે કે સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે.
વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે, જે લગભગ આ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે. તેમાંના કેટલાક આધુનિક સજીવો સાથે સામ્યતા ધરાવે છે. વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. આ સૂચવે છે કે જીવંત સ્વરૂપોમાં કાળક્રમે ફેરફાર જોવા મળે છે. કેટલાક અમુક ભૂશાસ્ત્રીય ગાળા સુધી ફેરફાર પામતા નથી. વૈજ્ઞાનિકોએ રેડિયોએક્ટિવ વિઘટનની પદ્ધતિ ખડકો અને અશ્મિઓના અભ્યાસ માટે વિકસાવી છે. અશ્મિવિદ્યાકીય પુરાવાની વાત કરીએ. આપણે ગર્ભવિદ્યાકીય પુરાવાની વાત કરીએ તો અર્નેસ્ટ હેકલના અવલોકન પ્રમાણે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે, જે તેમની સમાન પૂર્વજતા દર્શાવે છે. પૂર્વજન્યતા વર્તનવાદ કે બાયોજિનેટિક સિદ્ધાંત, તો આ સિદ્ધાંત વોન બાયર દ્વારા પ્રતિપાદિત થયો છે, જેને અર્નેસ્ટ હેકલ દ્વારા પૂર્વજન્યતા વર્તનવાદ તરીકે ઓળખાય. આ સિદ્ધાંત પ્રમાણે દરેક સજીવ તેના વિકાસ દરમિયાન તેની જાતિના ઉદ્વિકાસીય ઇતિહાસનું પુનરાવર્તન કરે છે. માનવ સહિતના બધા પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટ જોવા મળે છે. તે ફક્ત મત્સ્યમાં ક્રિયાશીલ હોય છે, અન્ય પૃષ્ઠવંશીઓમાં નહીં. કેટલાક ઉદાહરણો તો દેડકાનો ટેડપોલ જલજ અને મત્સ્ય જેવા લક્ષણો ધરાવે છે, જે દર્શાવે છે કે દેડકા મત્સ્ય જેવા પ્રાણીઓમાં વિકાસ પામ્યા છે. અનાવૃત બીજધારી ફલન માટે પાણી પર આધારિત નથી, પણ આદિ અનાવૃત બીજધારી કષાયુક્ત જન્યુકોષો ધરાવે, જેના ફલન માટે પાણી જરૂરી હોય છે. તો આ અનાવૃત બીજધારી અને ત્રિઅંગી વચ્ચેની સામાન્ય પૂર્વજતા દર્શાવે છે. એવી જ રીતે આપણે જોઈએ તો તુલનાત્મક અંતસ્થ રચના અને વાહ્યાકાર વિદ્યાના પુરાવાની આપણે વાત કરીએ. તો એની અંદર રચના સદસ્યતા અને કાર્ય સદસ્યતા છે. તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને અલગતા દર્શાવે છે. આ સમાનતાને આધારે નક્કી કરી શકાય છે કે હાલના સજીવો સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા હશે. એમાં આપણે જોઈએ રચના સદસ્યતા અને સમમૂલકતા. તો વેલ, ચામાચીડિયું, ચિત્તા, માનવમાં, એટલે કે બધા જ સસ્તનની વાત કરીએ તો અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાત સરખી હોય છે, પણ આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્ય કરે છે. તેઓ અંતસ્થ રચનાકીય સમાનતા દર્શાવે છે. આ પ્રાણીઓના અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ, અંગુલ્યાસ્થિ હોય છે. આમ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતા અંગોનો વિકાસ થયો, પણ તે જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. આને અપસારી ઉદ્વિકાસ કહે છે. આ રચનાઓ સમમૂલક કે રચના સદસ્ય હોય છે. તો સમમૂલકતા સમાન પૂર્વજો દર્શાવે છે. આપણે વનસ્પતિને અનુલક્ષીને જોઈએ તો વનસ્પતિઓમાં બોગનવેલના કંટક અને કુકરબીટા કોળાના પ્રકાંડસૂત્ર રચના સદસ્ય અંગ છે. અહીંયા કુકરબીટા આપ્યું છે, બોગનવેલ આપેલું છે. એમાં આપણે જોઈએ તો કાર્ય સદસ્યતા જોવા મળે છે. અંતસ્થ રચના અલગ હોય છે, પણ કાર્યની દ્રષ્ટિએ સમાનતા દર્શાવતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પક્ષી અને પતંગિયાની પાંખ. પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતર સ્વરૂપ છે, પતંગિયાની પાંખ અધિચર્મીય રૂપાંતરણ છે. આવી કાર્ય સદસ્ય રચનાઓ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે છે. કાર્ય સદસ્ય રચનાઓના અન્ય ઉદાહરણો જોઈએ તો ડોલ્ફિન ફિલ્પર્સ, પેગ્વિનના ફિલ્પર્સ, ઓક્ટોપસની અને સસ્તનની આંખ, બટાકા પ્રકાંડ, સક્કરિયા મૂળ. આના પરથી કહી શકાય કે સમાન નિવાસસ્થાનોને કારણે સજીવોના જુદા જુદા સમૂહ એક જ પ્રકારના અનુકૂલનો દર્શાવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઉદ્વિકાસના અભ્યાસમાં જૈવ રાસાયણિક સમાનતાની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ તો પ્રોટીન અને જનીનોની
પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં જોવા મળે છે. તે સમાન પૂર્વજ ધરાવતા હોવાનું સૂચવે છે. જૈવ રાસાયણિક સમાનતાઓ પણ સમાન પૂર્વજવાળી વાતને સમર્થન આપે છે. ઉદાહરણ તરીકે મનુષ્યના અને ચિમ્પાન્જીના ડીએનએમાં ફક્ત 1.8% તફાવત છે અને તેમના સાઇટોક્રોમ સીના અનુક્રમમાં કોઈ ફેર નથી. એક્ટિન અને ટ્યુબ્યુલિન પ્રોટીનની આણ્વીય રચના બધા જ પ્રાણીઓમાં સમાન હોય છે, જે સમાન પૂર્વજતા દર્શાવે છે. આપણે જોઈએ તો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળતા ફૂદાની ઘટનાનું આપણે વર્ણન કરીએ તો ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં, એટલે કે ઔદ્યોગિકરણ પહેલાં, સફેદ પાંખ ધરાવતા ફૂદા બિસ્ટોન બિટુલેરિયા, ઘેરી પાંખો ધરાવતા ફૂદા બિસ્ટોન કાર્બોનેરિયા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળતા હતા. આનું કારણ હતું કે વૃક્ષોના થડ પર આછા રંગની લાઇકેન વૃદ્ધિ પામતી હતી, જેની પશ્ચાત ભૂમિકામાં આછા રંગ ધરાવતા ફૂદા શિકારી પક્ષીઓને જલ્દી જોવા મળતા ને તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળતી હતી. 1920માં ઔદ્યોગિકરણ પછી ઝાડના થડ ધુમાડા અને મેષના કારણે કાળા પડતા ગયા. આ સ્થિતિમાં ઘેરા રંગના ફૂદા શિકારી પક્ષી સામે રંગ અનુવર્તન દર્શાવતા હોય બચી શકે તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી, જ્યારે આછા રંગના ફૂદા ઘેરી પશ્ચાત ભૂમિમાં સહેલાઈથી ઓળખાઈ જતા હોય ઝડપથી શિકાર પામતા તેમની સંખ્યામાં શું થયું? ઘટાડો. તો જે ફૂદા રંગ અનુકૃતિ કરી શક્યા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા. જ્યાં ઔદ્યોગિકરણ નથી થયું એવા ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરા રંગવાળા ફૂદાની સંખ્યા કેવી હતી? ઓછી. તો આ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધી અસ્તિત્વ ટકાવી શકે છે અને વસ્તીના કદમાં શું કરે છે? વધારો કરે છે. ત્યાર પછી આપણો એક બીજો પ્રશ્ન છે, પ્રાકૃતિક પસંદગી માટે પેસ્ટિસાઇડ્સ પ્રત્યેની કીટકોની પ્રતિકારકતાનું ઉદાહરણ સમજાવો. તો આપણે એ જોવાનું છે. પેસ્ટિસાઇડ એની વાત કરવાની છે. તો આપણે જોઈએ કીટનાશકો, પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામે ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ. આ જ પ્રમાણે સુકોષ કેન્દ્રી સજીવો, કોષો સામે વપરાતી એન્ટીબાયોટિક સૂક્ષ્મજીવો સામે પણ સાચી સાબિત થઈ. તેથી પ્રતિરોધક સજીવો કોષો ખૂબ જલ્દી, એટલે કે મહિનાઓ, વર્ષોમાં દેખાવા લાગ્યા છે. આ માનવ પ્રેરિત ઉદ્વિકાસનું ઉદાહરણ છે. આ સૂચવે છે કે ઉદ્વિકાસ પ્રારબ્ધવાદના અર્થમાં નિદર્શિત પ્રક્રિયા નથી, પણ પ્રકૃતિમાં તકની ઘટનાઓ અને તેમાં વિકૃતિની તકને આધારે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. તો આપણે અહીંયા પ્રાકૃતિક પસંદગી માટે પેસ્ટિસાઇડ પ્રત્યેની કીટકની પ્રતિકારકતાનું ઉદાહરણ પૂછાય તો આપણે આ લખવાનું છે. તો તમે જુઓ અહીંયા આપણે કેટલા પ્રશ્નોની ચર્ચા. તો આપણે જોયું કે પૃથ્વીની ઉત્પત્તિ, ઉદ્વિકાસ કોને કહેવાય? પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બેગવાદની માહિતી, પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે, જીવની ઉત્પત્તિ વિશેના અનુમાનિત વાદો જોયા, ઓપેરિન આર્લેન જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય જોયા, મિલરનો પ્રયોગ જોયો, આપણે જીવનના ચયાપચયિક બીજકોષો કઈ રીતે ઉદ્ભવ્યા તેની ચર્ચા કરી, જીવંત સ્વરૂપના ઉદ્વિકાસના સિદ્ધાંતની ચર્ચા કરી, આપણે ઉદ્વિકાસ માટેના પુરાવા જે છે અશ્મિવિદ્યાના, ગર્ભવિદ્યાના, તુલનાત્મક અંતસ્ત્રતના અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા વિશે જોયું.
ત્યાર પછી આપણે ઉદ્વિકાસના અભ્યાસમાં જૈવ રાસાયણિક સમાનતાઓ વિશે જોયું. તે ઉપરાંત પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળતી ખુદાની ઘટનાનું વર્ણન કર્યું. અને છેલ્લે આપણે પ્રાકૃતિક પસંદગી માટે પેસ્ટિસાઇડ પ્રત્યેની કીટકોની પ્રતિકારકતાનું ઉદાહરણ જોયું. તો મિત્રો, આ વાંચીને આપણે આને તૈયાર કરી નાખીશું. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.